ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 6માં મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં આપણે ચેપ્ટર નંબર 2 ડિસ્કસ કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 2માં લાસ્ટ લેક્ચરની થોડી ઘણી વાત કરીએ તો ગ્રુપ ટેકનોલોજીની અંદર પાર્ટ ફેમિલી ક્રિએટ કરવા માટે એટલે કે સરખા દેખાતા કોમ્પોનન્ટને ગ્રુપમાં વહેંચવા માટેની અને ગ્રુપમાં વહેંચ્યા પછી જે પાર્ટ ફેમિલી ક્રિએટ થાય છે તો એ પાર્ટ ફેમિલી ક્રિએટ કરવા માટેની જે 3 મેથડ છે, પહેલી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, બીજી પાર્ટ ક્લાસિફિકેશન એન્ડ કોડિંગ અને ત્રીજી પ્રોડક્શન ફ્લો એનાલિસિસ, એ થિયરી આપણે ડિસ્કસ કરી રહ્યા છે. એ ડિસ્કશનની અંદર આપણે પહેલી જે મેથડ હતી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, ઓકે, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનની મેથડ આપણે જોઈ લીધી છે. સરસ એક્ઝામ્પલ દ્વારા મેં તમને સમજાવ્યું હતું કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દ્વારા કઈ રીતના ડિઝાઇનની અંદર સમાનતા અને મેન્યુફેક્ચરિંગ મેથડની અંદર સમાનતા ધરાવતા કોમ્પોનન્ટને અલગ અલગ ગ્રુપમાં વહેંચી શકાય છે. આજે આપણે પાર્ટ ફેમિલી ક્રિએટ કરવા માટેની સેકન્ડ જે મેથડ છે પાર્ટ ક્લાસિફિકેશન એન્ડ કોડિંગ સિસ્ટમ, એના વિશે માહિતી મેળવવાના છે. ઓકે, બહુ સરસ કન્સેપ્ટ છે, વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો. પાર્ટ ક્લાસિફિકેશન એન્ડ કોડિંગ સિસ્ટમમાં જો આપણે જોઈએ તો ગુજરાતીમાં એને શું કહેવાય છે? પાર્ટ્સનું વર્ગીકરણ તથા કોડિંગ સિસ્ટમ. જ્યારે પાર્ટ્સની રચના સરળ હોય અર્થાત સાદા આકાર ધરાવતા પાર્ટ્સ માટે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. ડિઝાઇન સિમ્પલ હોય, મેન્યુફેક્ચરિંગની મેથડ સિમ્પલ હોય, આકાર જે સાદા છે, સરળ છે એ દેખાતા હોય, ત્યારે આપણે ઓબ્વિયસલી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દ્વારા પાર્ટ્સને પાર્ટ્સ ફેમિલીમાં ડિવાઈડ કરી શકીએ છીએ. પણ જ્યારે કોમ્પોનન્ટ એટલે કે પાર્ટ્સનો આકાર વધુ જટિલ હોય, ખૂબ જ કોમ્પ્લેક્સ પ્રોફાઇલ, ખૂબ જ કોમ્પ્લેક્સ અટપટા આકાર ધરાવતા કોમ્પોનન્ટ હોય એવા સંજોગોમાં પાર્ટ ફેમિલી ક્રિએટ કરવા માટે પાર્ટ ક્લાસિફિકેશન અને કોડિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તો અહીંથી સૌથી પહેલો બેઝિક ક્વેશ્ચન અહીંથી એવો નીકળે કે જ્યારે કયા સંજોગોમાં આપણે પાર્ટ ફેમિલી ક્રિએટ કરવા માટે પાર્ટ ક્લાસિફિકેશન અને કોડિંગ સિસ્ટમ વાપરીએ છીએ. તો જ્યારે પાર્ટ્સના આકાર વધુ જટિલ અને પ્રોફાઇલ કોમ્પ્લેક્સ હોય એવા સંજોગોમાં આપણે પાર્ટ ક્લાસિફિકેશન કરવા માટે અથવા તો પાર્ટ ફેમિલી ક્રિએટ કરવા માટે પાર્ટ ક્લાસિફિકેશન અને કોડિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. હવે આ સિસ્ટમમાં શું કરવામાં આવે તો તમે થિયરીનું નામ જુઓ, પાર્ટ્સનું ક્લાસિફિકેશન અને ત્યાર પછી કોડિંગ સિસ્ટમ. એટલે સૌથી પહેલાં આપણે પાર્ટ્સને શું કરીશું, એનું વર્ગીકરણ કરીશું. વર્ગીકરણ કરીને એને એક સ્પેસિફિક જે કોડ છે એ અસાઇન કરીશું અને કોડ પરથી આપણે શું કરીશું, એની જે પાર્ટ ફેમિલી છે ક્રિએટ કરીશું. કોડિંગ સિસ્ટમમાં પાર્ટ્સના વિવિધ ફીચર્સ એટલે કે એની વિશેષતાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. વર્ગીકરણ કરો ત્યારે તો વાંધો નહીં કે તમે પ્રોફાઇલની ડિઝાઇન અથવા ડિઝાઇન જે એટ્રીબ્યુટ્સ આવે છે તે, મેન્યુફેક્ચરિંગના કન્સેપ્ટ છે એને ધ્યાનમાં લઈને તમે શું કરશો, ક્લાસિફિકેશન કરી લેશો. પણ જ્યારે તમે કોમ્પોનન્ટને કોડ અસાઇન કરો છો ત્યારે તમારે એના જે બેઝિક ફીચર્સ છે, એની જે વિશેષતાઓ છે એ ધ્યાનમાં લેવાની છે. જેમ કે પાર્ટ્સના આકાર મુજબનો કોડ પસંદ કરવામાં આવે છે. તેમાં રહેલી સમાનતાને આધારે અર્થાત સમાન કોડ ધરાવતા વિવિધ કોમ્પોનન્ટને એક ગ્રુપમાં મૂકીને પાર્ટ ફેમિલી બનાવી શકાય છે. એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોમ્પોનન્ટનો આકાર જ તમારે ધ્યાનમાં લેવાનો છે. સપોઝ ગોળાકાર, સર્ક્યુલર અથવા વર્તુળાકાર કોમ્પોનન્ટ છે, એને તમે કોડ આપી દો છો C ફોર સર્કલ. વર્તુળાકાર શેપમાં જે કોમ્પોનન્ટ છે સર્ક્યુલર શેપમાં, સપોઝ તમે એને કોડ આપો છો C, તો જ્યાં જ્યાં તમને કોમ્પોનન્ટના સ્પેસિફિકેશનમાં કોડની અંદર C દેખાશે એને તમે એક પાર્ટ ફેમિલીમાં મૂકી શકો છો. તો આ રીતના આપણે
પાર્ટ્સનું ક્લાસિફિકેશન અને કોડિંગ કરીને જે પાર્ટ ફેમિલી છે એ ક્રિએટ કરી શકીએ છે. ઓકે, તો હવે આ જે કોડ કોમ્પોનન્ટને જે કોડ આપવાના છે એ કોડ આપવા માટેની જે સિસ્ટમ છે એના આપણે કહીએ છીએ બેઝિક લેંગ્વેજમાં કોડિંગ સિસ્ટમ. તો હવે આપણે ટાઈપ્સ ઓફ કોડ ઇન કોડિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવવાના છે કે આ જે કોડિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ એમાં કયા કયા પ્રકારના કોડ વપરાય છે એ આપણે જોવાના છે. ટાઈપ્સ ઓફ કોડ. કોડિંગ સિસ્ટમનો અભ્યાસ કરતાં પહેલાં તેમાં વપરાતા વિવિધ કોડ તેમજ સ્ટ્રક્ચર વિશે જાણકારી મેળવવી જરૂરી છે. ક્લિયર? તમને મન ફાવે, આપણને ગમે, તમને ગમે, આપણને બધાને ગમે એવા કોડ ન હોય. કોડ કેવા હોય? સ્ટાન્ડર્ડ હોય. ઓકે, જે ઇન્ડસ્ટ્રીયલ નોર્મ્સ પ્રમાણે સર્વસ્વીકૃત હોય, ટેકનિકલ સોસાયટી આપ્યા હોય એવા જ કોડ આપણે યુઝ કરી શકીએ છીએ. તો એ જે કોડિંગ સિસ્ટમ છે એમાં સૌથી પહેલો પ્રકાર છે મોનો કોડ. પહેલો પ્રકાર કયો છે? મોનો કોડ. ઓકે, જેને આપણે મોનો કોડ અથવા હાયરેચિકલ કોડ અથવા ટ્રી સ્ટ્રક્ચર પણ કહીએ છીએ. શું કહેવાનું તમારે? મોનો કોડ, હાયરેચિકલ, ટ્રી સ્ટ્રક્ચર. કોડનું નામ શું છે? મોનો કોડ. અને હાયરેચિકલ ટ્રી સ્ટ્રક્ચરમાં આ કોડને અસાઇન કરવામાં આવે છે. ચાલો, શું હોય છે કોડની અંદર? તો કે મોનો કોડનું સ્ટ્રક્ચર એ 3 બ્રાન્ચ સ્ટ્રક્ચર સાથે સમાનતા ધરાવે છે. જે રીતના આપણું ઝાડ હોય છે ને, ઝાડમાં શું હોય? તો કે સૌથી પહેલાં થડ હોય. થડમાંથી અલગ અલગ ડાળખીઓ નીકળે, બ્રાન્ચ. એ બ્રાન્ચમાંથી પાછી બીજી બધી ડાળખીઓ, બીજી બ્રાન્ચ નીકળે. ઓકે, જેમ કે આ ઝાડનું થડ છે, અહીંયાથી એક બ્રાન્ચ નીકળી, અહીંયાથી એક બ્રાન્ચ નીકળી, અહીંયાથી એક બ્રાન્ચ નીકળી, અહીંયાથી એક બ્રાન્ચ નીકળી. પછી આ જે બ્રાન્ચ છે એમાંથી પાછી બીજી બ્રાન્ચો નીકળે. આ બ્રાન્ચોમાંથી પાછી બીજી બ્રાન્ચો નીકળે. ઓકે, તો આ રીતનું જે ટ્રી સ્ટ્રક્ચર છે, ઓકે, એ સ્ટ્રક્ચર મોનો હાયરાર્ચિકલ કોડની અંદર જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે સમજવા માટે બેઝિકલી કે આકૃતિ 2.11માં મોનો કોડની સ્કીમ દર્શાવવામાં આવેલી છે. ઓકે, જે મોનો કોડ આવે છે એની આપણને સ્કીમ આપી છે, જેમાં સૌપ્રથમ પાર્ટ્સને રોટેશનલ તથા નોન રોટેશનલ એમ 2 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઘણી વખત પાર્ટ્સને 0 થી 9 ડિજિટ દ્વારા પાર્ટ્સને મેજર ગ્રુપમાં પણ વિભાજિત કરી શકાય છે. જેમ કે શીટ મેટલ પાર્ટ્સ, મશીનિંગ પાર્ટ્સ, ખરીદવાનો પાર્ટ્સ, રો મટીરિયલ. આને આપણે 0 થી લઈને 9 નંબર પણ આપી શકીએ છે. હવે જો તમને મોનો કોડનું એક આખું ટ્રી એટલે કે એક ઝાડ છે તે બતાવ્યું છે. સૌથી પહેલાં કોમ્પોનન્ટ હશે આપણો પી. ઓકે, એટલે મેઇન કેટેગરી હશે આપણી પી પાર્ટ્સ માટે. એની અંદર જો રોટેશનલ પાર્ટ્સ હોય તો 1 નંબરમાં મૂકવાના. ઓકે, નોન રોટેશનલ હોય તો એને 2 નંબર મૂકવાના. ક્લિયર છે? અહીંયા થોડીક સ્પેલિંગ મિસ્ટેક છે, આગળ નોન રોટેશનલ કરી દેજો. ઓકે, 1 નંબર આપણે રોટેશનલ પાર્ટ્સને આપ્યો છે અને 2 નંબર આપણે નોન રોટેશનલ પાર્ટ્સને આપ્યો છે. હવે રોટેશનલ પાર્ટ્સની અંદર ફરી પાછો નંબર આપણે આપવાનો છે 1 1, 1 2 અને 1 3. જેમાં શું કહે છે કે આ જે લેફ્ટ સાઈડના છે ને બધા, જેમાં L/D એટલે કે લંબાઈ અને ડાયામીટરનો રેશિયો લેસ દેન 0.5 અથવા 0.5 જેટલો છે. અને નોન રોટેશનલ કોમ્પોનન્ટની અંદર તો કંઈ પ્રોબ્લેમ જ નથી. ખ્યાલ આવે છે? રોટેશનલ કોમ્પોનન્ટ્સની અંદર ફરી પાછી 2 કેટેગરી પડે છે, એક આ બાજુ અને એક આ બાજુ અને એક આ બાજુ. ક્લિયર? તો આ સાઈડ જે છે એમાં L/D એટલે કે લંબાઈ અને ડાયામીટરનો રેશિયો લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 0.5 છે. જ્યારે નોન રોટેશનલ કોમ્પોનન્ટની અંદર લેન્થ અને ડાયામીટરનો રેશિયો 0.5 કરતાં વધારે છે. ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ તો આ જે 11 નંબરનો જે ભાગ છે એના ફરી પાછા 2 ટાઈપ્સ પડે છે. અહીંયા 21 નંબર છે, એના ફરી પાછા 2 સબ ટાઈપ્સ પડે છે. ક્લિયર? તો 11 નંબરમાંથી આપણે 2 કેટેગરી ડિવાઈડ કરીએ છીએ. 1 1 1 ટ્રિપલ 1 છે એ સ્મૂથ એક્સટર્નલ શેપ બતાવશે અને 1 1 2 છે એ થ્રેડ બતાવશે. ક્લિયર છે? તો આ રીતના આપણે મોનો કોડ દ્વારા
अथवा हायरार्चिकल ट्री स्ट्रक्चर द्वारा कोड ने 0 થી 9 डिजिट में नंबर असाइन करीने ओके शू करी सकीए छे पार्ट फेमिली में डिवाइड करी सकीए छे। हवे तमने एवुं थशे के थोड़ी घणी आमां अमने समझ नहीं पड़ी, कन्फ्यूजन थाय छे। तो जो पहला पी हती, पी मांथी केटेगरी 1 अने केटेगरी 2 ओके। हवे 1 नी अंदर फरी पाछो बीजो टाइप एटले 1 1 ओके। 1 नी अंदर पहलो टाइप एटले 1 1, 1 नी अंदर बीजो टाइप एटले 1 2, 1 नी अंदर तीजो प्रकार एटले 1 3, पछी आ डबल 1, 11 नी अंदर पहलो प्रकार एटले 1 1 1 1 1, 11 नी अंदर बीजो प्रकार एटले 1 1 2। ए ज रीतना 2 नी अंदर पहलो प्रकार 2 1 21, बीजो प्रकार 2 2 22 अने 21 में पाछा बे प्रकार 2 1 1 2 1 2। आ रीतना आपणे शुं करी सकीए छीए मोनोकोड द्वारा पार्ट्सनुं वर्गीकरण करी सकीए छे। आने मोनोकोड शुं काम कहेवाय छे तो कि मोनोकोड एटला माटे कहेवाय कि एनी जे मेन केटेगरी छे ने ए ज आगळ वधे छे। जो तमे जोई शको छो 1 में मेन केटेगरी हती 1, तो जो 1 तमने स्टार्टिंग में बधे जोवा मळशे। ए रीतना अहींया मेन केटेगरी 2 हती तो आगळना आखा क्लासिफिकेशन में तमने स्टार्टिंग में 2 नंबर छे वारंवार जोवा मळशे। क्लियर? तो आ रीतना आपणे शुं करी सकीए छीए मोनोकोडनो उपयोग करीने पण पार्टनुं क्लासिफिकेशन कोडिंग सिस्टमनी मददथी करी सकीए छे। हवे आज आपणे मोनोकोड छे पार्ट्सना क्लासिफिकेशन अने कोडिंग सिस्टम माटे जे मोनोकोड यूज करीशुं एना एडवांटेजीस शुं छे तो कि मोनोकोड यूज करवाथी आपणने शुं फायदो थशे तेमां सौथी पहेલું एवुं छे कि खूब ज ओछा कोडनो उपयोग करीने माहितीने दर्शावी शकाशे। ओके, माहिती दर्शाववा माटे आपणे खूब ज ओछा कोडनो उपयोग करीशुं। कोडनुं स्ट्रक्चर ए ट्री स्ट्रक्चर होवाथी पार्ट्स डिजाइन अंगेनी माहितीनो संग्रह करवामां पण मददरूप थाय छे। ओके, आखुं ट्री स्ट्रक्चर छे। तमारे जो रिवर्स जवुं होय कि भाई सब टाइप्स आ छे, सब केटेगरी में आ कॉम्पोनન્ટ छे, तेनी मेन केटेगरी में कयो कॉम्पोनન્ટ हशे तो तमे रिवर्स जोशो ट्री स्ट्रक्चरनी अंदर हायरार्चिकलनी अंदर तमे डिसेंडिंग में जशो उतरता क्रम में तो तमने एनुं बेसिक शेप मळी जशे। तो एना माटे आपणने माहितीनो संग्रह करवामां मददरूप थाय छे। जेम के पार्ट्सनी जियोमेट्रिक शेप केवो छे, पार्ट्सनुं मटीरियल कयुं छे, पार्ट्सनी अंदर एक्युरेसी केटली छे, ओके, सरफेस फिनिशना कया क्राइटेरिया छे, ए तमामे तमाम माहिती आपणने आ कोडना स्ट्रक्चर परथी मळी रहेशे। डिसएडवांटेजीस कही छे एटले के गैरफायदाओ। डिसएडवांटेजीस में शुं छे तो कि आ प्रकारना कोडना उपयोग करवाथी कोडिंग सिस्टम वधारे जटिल बने छे। आपणे जो मोनोकोड के हायरार्चिकल ट्री स्ट्रक्चर यूज करीशुं अने जो घणा बधा कॉम्पोनન્ટ हशे तो एनुं जे स्ट्रक्चर ट्री छे ने ए खूब ज मोटुं बनशे अने मोटुं बने एटले पछी शुं थाय तो कि जटिलता कॉम्प्लेक्सिटी क्रिएट थाय अने एने समजवामां मिस्टेक थई शके छे अथवा समजवामां थोडुं अघरुं पड़ी शके छे। बीजो डिसएडवांटेज ए छे कि उत्पादन क्षेत्रमां आ प्रकारना कोडिंग सिस्टमनो उपयोग मर्यादित छे। खरेखर ज्यां प्रोडक्शन थतुं हशे ने अने घणा बधा कॉम्पोनન્ટ बनता हशे त्यां आ मोनोकोड छे ए यूज थता नथी। केम नथी थता तो कि भाई आ जे कोडिंग सिस्टम छे थोड़ी कॉम्प्लेक्स छे एटले समजवामां घणो बधो प्रॉब्लम क्रिएट थाय अने कदाच एक्ઝિક્યુટિવ लेवल, मैनेजर लेवल, सुपरवाइजर लेवलना टेक्निकल पर्सन ने समझ पड़ी जाए पण जे वर्कर छे जे बेज ग्राउंड लेवल पर वर्क करे छे ए लोकोना कोड समझवामां प्रॉब्लम थई शके छे। एटला माटे आ प्रकारनी कोडिंग सिस्टम ज्यां प्रोडक्शन थतुं हशे ओके त्यां एनो उपयोग थोड़ो मर्यादित छे। क्लियर छे? तो आ थई गयो आपणो मोनोकोड अथवा तो ट्री स्ट्रक्चर प्रमाणे पार्ट्सनुं क्लासिफिकेशन। हवे तमने क्वेश्चन थवो जोईए कि सर कदाच मोनोकोड समझवामां अघरा छे, थोड़ा कॉम्प्लेक्स छे, एनुं स्ट्रक्चर छे थोड़ुं जटिल छे, खूब ज ओછી जग्याए यूज थाय छे तो पछी बीजी कंपनीवाळा कया प्रकारना स्ट्रक्चर यूज करता हशे तो एना पछीना आना जे प्रॉब्लम हता एने सॉल्व करीने एक नवुं कोडिंग माटेनुं स्ट्रक्चर डिजाइन करवामां आव्युं।
જેને કહેવાય છે ચેન કોડ અથવા તો પોલીકોડ. ક્લિયર છે? તો આ જે ચેન કોડ છે, પોલીકોડ છે, એ આપણે આવતીકાલના નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ક્લિયર છે? મેઇન ટોપિક આપણો ચાલી રહ્યો છે પાર્ટ્સ ફેમિલી ક્રિએટ કરવા માટેની મેથડ. પહેલું હતું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, બીજું હતું પાર્ટ્સ ક્લાસિફિકેશન એન્ડ કોડિંગ સિસ્ટમ, અને ત્રીજું હતું પ્રોડક્શન ફ્લો એનાલિસિસ. ક્લિયર? આપણે ડિસ્કસ કરી રહ્યા છે પાર્ટ્સ ક્લાસિફિકેશન અને કોડિંગ. અને કોડિંગની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે કોડિંગ મેથડ છે એ આપણે ડિસ્કસ કરી રહ્યા છે. અહીં સુધી રાખીએ જ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.